નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધી સરગવાવાડા સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદનું અવસાન, પરિવારને ₹15 લાખની સહાય। ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ₹10 લાખ અને ઘી સરગવાવાડા સેવા સહકારી મંડળી લિમિટેડ ₹5 લાખની સહાય ચૂકવી ધોળકા તાલુકાના સરગવાવાડા ગામની ધી સરગવાવાડા સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ રમેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેમના પરિવારે કુલ ₹15 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે। મૃતકના વારસદાર તરીકે તેમના પત્ની સવિતાબેન રમેશભાઈ મકબરિયાને આ સહાય રૂપે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી ₹10 લાખ તથા ધી સરગવાવાડા સેવા સહકારી મંડળી લિમિટેડ તરફથી ₹5 લાખ મળીને કુલ ₹15 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક શાળા સરગવાવાડામાં શૈક્ષણિક સેવા વિકાસ સમિતિ તેજસ્વી તાલા સમારંભમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા સુરાપુરા ધામ ભોળાદ શ્રી દાનભા બાપુ તથા અમદાવાદ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ભરતભાઈ મેર તથા એડીસી બેંકના મેનેજર શ્રી કિરીટભાઈ પ્રજાપતિ તથા આગેવાન સબળસંગભાઈ કાનાભાઈ સોલંકી તથા શ્રી મંડળીના ચેરમેન કાભીભાઈ દેવુભાઈ સોલંકી, મંડળીના સેક્રેટરી જયદીપભાઈ શંભુભાઈ સોલંકીના હસ્તે ચેક સોંપવામાં આવ્યો હતો। તેમજ બેંક અને મંડળીના સ્ટાફ સાથે તમામ કમિટી સભ્યો ઉપસ્થિત હાજર રહ્યા હતા। બેંક તરફથી ₹10 લાખના વીમા માટે પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું, જ્યારે મંડળી તરફથી ₹5 લાખના વીમા માટે પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, સરગવાવાડા, ધોળકા। 10 લાખ 5 લાખ એડીસી બેંક ગયું એટલે હું તમને કહું કે 2001ની સાલ પહેલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કોર્ટમાં હતી।